હવે શિવલિંગ હોય, કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી, બધી કર્મની બધા કહે છે એટલે મારે કહેવું પડે કંઈક સાચું હોય છે, પણ કર્મની મને ટપા નથી પડતા. એટલે હું તમને પૂછું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારી સુખી છે. આ તમારા ને મારા બધાને અનુભવ છે, તમને બધાને દેખાય છે. બીજી વાત, રામને આપણે અગરબત્તી કરી છે, મંદિર બનાવી છે, બાપુ રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો શું કર્મ છે? મિથિલા નરેશની દીકરી રામચંદ્ર પરમાત્માના ધર્મપત્ની મિથિલામાં રહ્યા ત્યાં સુધી એક દી દુઃખનો ન ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી બાપુ આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી એક દી હારો ન ઉગ્યો. એ દીકરીનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વને જે બનાવી શકે, તમે અને હું આખી દુનિયાનું હેન્ડલિંગ જો એ કરી શકતો હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું કર્મ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? જાણે છે બધા ઉતારવું કોઈ નથી. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ, મહાપુરુષો બેઠા હતા. અને દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે, તો શું એનું કર્મ? અરે ગંગા જેવી જેની જનેતા હોય થઈ થાવીને થશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની જે પ્રતિજ્ઞા તોડાવે રણ મેદાનમાં, એવા મહાપુરુષને છેલ્લે બાપુ પોતાનું મૃત્યુ આવે ને મૃત્યુમાં એમના દૂતને એમ કે અત્યારે તું વ્યો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ? એટલે મને આમાં ટપા નથી પડતા. હશે તો ખરું જ કંઈક આ સંતો બોલ્યા કે ખોટું ન હોય, પણ હું જોઉં છું વારું ક્યારું આ દુનિયાના નકરા ખિસ્સા ફાડીને કાઢી લે છે, એ હિલોળા કરે છે. ભલે શેડે પછી જે થતું હોય કણાય પછી એમ કે ઓલા ભવમાં, એટલે એ ભવમાં મને ટપા. આજનો આ કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય. આ મળ્યો એ ભવ સુધારી લો. અને કોઈને આમાં ખબર છે જવાનું ગમી હોય, આવ્યા ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરું? આ સાધુ સંતો નથી કહેતો, આ બીજા બેઠા એમાં તમે આવ્યા છો ક્યાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો? તો શું આ મગજમારી કરવી જ જોઈએ? માણસ જન્મે દીદી 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, લઈને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય, કાંઈ છે નહીં. રામ આનંદ કરો, હિલોળા કરો, હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન, ત્યાં જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. લોહી પીવે રિયા અમારું અમારું. આ ચોકીદાર છો, માલિક નથી આના. આ ચોકીદાર જ છો, માલિક હોય તો ભેગું ન આવે. ચોકીદાર હોય ને પછી ગઈઢો થાય રિટાયર થાય બીજો રાખે, એમાં આપણે ગઈઢા થાય પછી છોકરા આવે, એ ગઈઢા થાય એના છોકરા આવે. માલિક કોઈ છે જ નહીં, વેમમાં રહેતા જ નહીં. ચોકીદાર છો, તમને આપ્યું છે વાપરો, ખાઓ પીવો, મજા કરો ને મરી જાઓ, મુકતા જાઓ, બસ બીજું કાંઈ નથી આમાં. અને મને તો એમ થાય ભલામણા જીવે એવું હોય. તમે જુઓ તો છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર્લર જ ચડ્યું નથી, જીવે એવું નથી. પણ આપણે જે સંસ્કૃતિની પથારી ફેરવી છે ને ભાઈ, એ દુઃખ છે. પેલા ભેંસ હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠ બેઠી કહે માણા ડીશું લઈને રગડે, એક ભજીયું નાખજે, થોડાક ભાત નાખજે, થોડીક દાળ નાખ. જુઓ તો ખરા દીવ ઉઠાડ્યો. હવે નથી લાગતું? ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપડા 2 લીટરના વાવળી આમ ખપી જાય છે. તમને મને દેખાય છે આ તો એક તમે ભલે દાંતમાં કાઢો, પણ આ બાપુ એક દુઃખની વાત છે, સારી વાત નથી. આ ગાયો રોડમાં રખડે, કૂતરા તમે જુઓ તો બંગલામાં છે, જોડા શોરૂમમાં છે, પુસ્તકો ફૂટપાથ ઉપર વેચાય છે. જુઓ સંસ્કૃતિની. આપણે તમે જુઓ આપણા મા બાપ ગઢા થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા, પણ સંસ્કૃતિને ડાઘ ન લાગવા દીધું. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા હોય એવા પહેરે. બોલો અમારા ઓલા દીકરા આવડા પહેરે ને પછી એમ બેટા આવા તેમ પહેરતા હતા, ખબર નહોતી બેટા આવું ટાણું આવશે ને કંઈ મેં હાંસવીને રાખ્યા હોત તો મેળ પડી જતા. અત્યારે અમારો હોય તો તમે શું જોવો તો ખરા? માથામાં વાળ કપાળ વાળ, આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય, એટલે પછી શું તમારે સાબિત કરવું છે? મને તો એ નથી ખબર પડતી. એમાં મોટી સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવે તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો અરે આમ હોય આમ
શું સંસ્કૃતિની પથારી ફેરવી છે આમ આપણે બધા ભેગા થઈ. કહેવાનો મારો મિનિંગ વાપરો, ખાઓ પીવો. હું તો એમ કહું રોજ કાજુ બદામના શાક બનાવીને ખાઓ, ચોખા ઘી લાવીને ખાઓ. પણ હવે બાપુ એવું હું જો અમારી આ સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાને હું બેઠો હતો ને તે વેપારી વાતમાંથી વાત નીકળીને એ કે રોજ સુરેન્દ્રનગરમાં 20 ટન ભરીને હોપારીની ગાડી આવે રોજ ડેલી 20 ટન. પછી ભલે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે પણ 20 ટન હોપારી એટલે 1000 મણ હોપારી થઈ. હવે આ ભેંસું ખાય છે? આ 1000 મણ હોપારીયું ભેંસું ખાય છે? એક આપણે શિવનું મંદિર હોય અને શિવના મંદિરની આપણે પ્રતિષ્ઠા કરીએ, એ ભોળાનાથની મૂર્તિને બનાવનારો માણા, લાવનારો માણા, પ્રતિષ્ઠા કરવાવાળો માણા, મંદિર બનાવવાવાળો માણા, એના જે કંઈ વિધિને જે કંઈ મંત્રોચ્ચાર કરીને બેહાડવાવાળો માણા, અને પછી આપણે એને પગે લાગીએ. હવે શિવલિંગ હોય એની માથે કોઈએ દૂધ ચડાવ્યું હોય, ગંગાજળ ચડાવે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, કોઈ એકો 35 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી, ફોર સિગરેટનું પાકીટ ચડાવ્યું. વિચાર કરજો, એક વિચારવા જેવી વાત છે. તમારી અને મારી બનાવેલી મૂર્તિ છે, અંદર બેઠો એ આત્મા એમ કહે છે કે ભગવાન છે, એની માથે ચડાવાય નહીં. એવું તો નથી લાગતું કે આ શિવ ભોળાનાથનું આવું જીવતું જાગતું શિવલિંગ ભગવાને મારા બાપે આ બધું આપણને આપ્યું છે ને એની માથે આપણે શાનો અભિષેક કરીએ આપણને નથી ખબર પડતી? વ્યસન તો બાપુ કરતા જ નહીં. અમારે તો અહીંયા 100 વીઘા પી ગયા ભાઈ જઈ. હા, અને બાપુ બરબાદી છે. મારા પૈસાનો કંઈ નથી પીતા તમે. જોકે અહીંયા તો મને ભુવાજી વાત કરતા હતા કે એવું કાંઈ છે નહીં, પણ આ તો કોઈ હોય તોની વાત છે. બરબાદીના જ નિશાન છે, સમજી લેજો. હા, એ કરતા કરાય જ નહીં. જીવન છે ને હળવું ફૂલ કરી નાખો, બહુ ઊંડા ઉતરવાની જરૂર જ નથી. અને જેટલા ઊંડા ઉતરશો ને એટલા દુઃખી જ થવાના. એક હાથી હતો ને, આમ પાણી પીવાઈ ગયો હાથી, તેને એમ કે થોડુંક અંદર જવું, અંદર ગયો ને ખૂંચાણો. ભારે જનાવર મહેનત કરવા માંડ્યો, એમ વધારે ખૂંચાવા માંડ્યો. 2-3 કૂતરા એનકોરથી આવ્યા, એટલે 2-3 કૂતરા જોયો ને 2-3 એનકોરથી આવ્યા, 2-3 એનકોરથી આવ્યા. તો હાથીને એમ થયું કે કૂતરા ભેગા થાય છે તો મને કાઢશે. પણ ખરેખર કૂતરા શું કામ ભેગા થયા ખબર છે? એ કે આ નીકળી ન કે મરી જાય પછી બધા ભેગા થઈને ખાઈ.